દાખલા નંબર 21 જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cosec x minus cot x. તો x ની વેલ્યુ ડાયરેક્ટ 0 આપણે અપ્લાય કરી શકીએ. જો ડાયરેક્ટ 0 અપ્લાય કરીએ તો શું થાય? તો sin 0 ની વેલ્યુ 0 છે, તો cosec 0 ની વેલ્યુ અવ્યાખ્યાયિત બની જાય. તો ડાયરેક્ટ અવ્યાખ્યાયિત બને એવું તો પોસિબલ નથી, એ તો લખી ન શકાય. તો આપણે આમને થોડુંક ચેન્જ કરીશું. cosec એટલે 1/sin x અને cot એટલે cos x upon sin x. ચલો આ રીતે cosec અને cot ને sin cos માં આપણે અહીંયા કન્વર્ટ કરી લીધા. હવે બંનેના છેદ સમાન છે તો બાદબાકી અંશની ડાયરેક્ટ થઈ જશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 minus cos x upon sin x. ચલો આ રીતે લખી દીધું. હવે આપણે જેટલા બી સૂત્રો તૈયાર થતા હોય એ સૂત્રોની મદદથી આપણે દાખલાને ગણી શકીએ છીએ. જેમ કે 1 minus cos x, તો આના માટે પણ આપણી જોડે એક ફોર્મ્યુલા છે. ચલો સૌપ્રથમ ફોર્મ્યુલા સમજાવી લઉં. cos 2x આપેલું હોય તો એની જગ્યાએ આપણે લખી શકીએ છીએ કે 2 cos square x minus 1, અથવા cos 2x માટે લખી શકાય 1 minus 2 sin square x. ચલો એને એકવાર બદલી દઉં. 2 sin square આવશે. ચલો 2 sin square x. હવે આમાંથી આપણે 1 minus cos x આપેલા છે, એટલે દેખો આ 2x છે એની જગ્યાએ cos x બનાવી દઈએ. અહીંયા 2x હોય તો અહીંયા x થઈ ગયો છે. જુઓ તો x હોય તો એના અડધા 2 cos square x by 2 minus 1. એવી રીતે અહીંયા બી એવું બનશે. cos x આપેલા હોય તો 1 minus 2 sin square x by 2. હવે અહીંયા શું કીધું છે? 1 minus cos. ચલો તો 1 minus cos આમાંથી બનાવી દઈએ આપણે. અહીંથી બનશે તો આમને લઈ દો આ બાજુ અને cos ને લઈ જાઓ ત્યાં આગળ. તો -2 વાળો ભાગ આ બાજુ એટલે પ્લસ થઈ જશે. તો 2 sin square x by 2 equal to 1 minus cos x થઈ જશે સામે. તો આ ફોર્મ્યુલા આની અંદર આપેલી છે. 1 minus cos x નો મતલબ થશે 2 sin square x by 2. એ તો એક બીજી ફોર્મ્યુલા છે sin 2x. sin 2x એટલે 2sc 2 sin x into cos x. પરંતુ એ સિંગલ x આપેલો હોય, જેમ કે sin x આપેલા હોય તો લખીશું 2 sin x by 2 into cos x by 2. તો એક આ ફોર્મ્યુલા અને બીજી આ ફોર્મ્યુલા, આ બંનેનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. ચલો આટલું રફ કામ હતું. અહીંયા જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 minus cos x એટલે લખીશું 2 sin square x by 2 upon sin x. sin x એટલે 2 sin x by 2 into cos x by 2. ચલો 2 કટ થશે, સિંગલ ટાઈમ sin બી કટ થશે. તો sin x by 2 ભાગ્યા cos x by 2. ચલો આ બધું એમના એમ જ રહેશે અને અહીંયા મળશે આપણને tan x by 2. હવે x ની વેલ્યુ 0 અપ્લાય કરો એટલે આપણને મળી જશે tan 0 અને tan 0 ની વેલ્યુ થશે 0. તો આ રીતે આપણે આનો આન્સર 0 લખી શકીએ. ચલો નંબર 22 જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 tan 2x upon x minus પાઈ બાય 2. હવે જો x ની જગ્યાએ આપણે મૂકવાના છે પાઈ બાય 2. હવે x ની જગ્યાએ જો તમે આ જગ્યાએ પાઈ બાય 2 મૂકો તો પાઈ બાય 2 માંથી પાઈ બાય 2 જાય તો એ તો 0 થઈ જશે. તો એનો મતલબ એવો કે ડાયરેક્ટ તો મૂકી નહીં શકીએ આપણે. તો હવે કંઈક સિમ્પ્લિફાઈ કરવું પડશે. હવે આમાં અંશ અને છેદમાં એવું કંઈ છે જ નહીં કે જેથી તમે ડાયરેક્ટ છેદ ઉડાડી શકો. તો આવી સિચ્યુએશનમાં આ દાખલાને વિશિષ્ટ રીતથી ગણીશું આપણે.
અને એ વિશિષ્ટ રીત એ છે કે x માઇનસ પાઈ બાય 2 જે છેદમાં આપણને આપેલા છે એમના માટે આપણે y ધારી લઈશું. હવે ઉપર જો 10 ની જોડે 2x માંગેલા છે તો પહેલા આપણે x ને કરતા બનાવી દઈશું, આને આમ લઈ જઈશું એટલે x બરાબર પાઈ બાય 2 પ્લસ થઈ જશે અને y તો છે જ, અને આને 2 વડે ગુણવા તો ગુણી દેવાના, નહીં તો પછી આ એકલા x ની જગ્યાએ મૂકી દેવાના. બરાબર, 2 વડે ગુણશો તો આખા 2x ની વેલ્યુ એપ્લાય કરીશું. ચાલો એવું માની લો કે 2 વડે અહીંયા ગુણી લઈએ છીએ તો ત્યાં મૂકવામાં તકલીફ ના પડે. હવે આને 2 વડે ગુણો તો થઈ જશે પાઈ, અને y ને 2 વડે ગુણો તો થઈ જશે 2y. ચલો તો આટલી વેલ્યુ એપ્લાય કરીશું. હવે જુઓ, જ્યારે પણ આવું ધારવાનું આવે ત્યારે આખી રકમ છે ને y માં કન્વર્ટ થઈ જશે. તો પછી આ લિમિટ x માં થોડી ચાલે. રકમ y માં કન્વર્ટ થઈ જાય તો લિમિટ પણ તમારી y માં જ હોવી જોઈએ. તો આપણે અહીંયા એવું લખીશું કે જેમ જેમ અહીંયા જો x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 આપેલા છે તો x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 તેમ y ટેન્ડ્સ ટુ શું હોય તો x ની વેલ્યુ પાઈ બાય 2 મૂકવાની. શામાં મૂકવાની? જ્યાં તમે કંઈક ધારેલું છે તો આ જે ધારેલી લાઈન હોય ને એમાં x ની જગ્યાએ તમે પાઈ બાય 2 અપ્લાય કરી દો તો અહીંયા પાઈ બાય 2 મૂકશો તો પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 એટલે 0 થઈ જશે, તો y 0 મળશે, તો y ટેન્ડ્સ ટુ 0 થઈ જશે. અને આ રીતે લિમિટ ચેન્જ થશે. હવે આની અંદર અપ્લાય કરો. ચલો, લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 ની જગ્યાએ બનશે લિમિટ y ટેન્ડ્સ ટુ 0 tan 2x, પણ 2x એટલે શું આવશે અહીંયા? પાઈ પ્લસ 2y અપોન x માઇનસ પાઈ બાય 2. એના માટે આપણે અહીંયા ફર્સ્ટ લાઈનમાં જુઓ શું ધારી દીધું છે? y, તો એની જગ્યાએ આવશે અહીંયા y. હવે ઓલ એસટીસી જુઓ, એમાં પાઈ અહીંયા હોય. હવે આપણને શું કીધું છે? પાઈ પ્લસ 2y, તો પાઈમાં 2y ઉમેરવાના, એટલે આપણે જતા રહીશું ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં ઓલ એસ ટી સી, ટી ફોર 10. 10 આ ચરણમાં ધન આવે તો અહીંયા 10 છે એ ધન બની જશે. તો લિમિટ y ટેન્ડ્સ ટુ 0 tan 2y થઈ જશે અને છેદમાં વધ્યા y. હવે આપણે આવું સૂત્ર શીખી ગયા છીએ. tan x અપોન x ને જો લિમિટ આપવાની હોય આ રીતે તો આનો આન્સર 1 થઈ જાય. આ બધી જગ્યાએ y આપેલા છે પણ અહીંયા જેટલો થીટા હોય એટલા નીચે હોવા જોઈએ. તો અહીંયા 2y છે તો નીચે 2 હોવા જોઈએ. તો આપણે 2 વડે એને ભાગી લઈશું અને 2 વડે ગુણી લઈશું. તો ચાલો 2 વડે ભાગી લઈએ અને 2 વડે એને ગુણી લઈએ તો આટલા ભાગનું મૂલ્ય 1 થઈ જશે. અને પાછળ અચળ પદ છે, અચળને લિમિટ આપવાની હોતી નથી, તો આપણને જવાબ મળી જશે અહીંયા 2. ચલો દાખલા નંબર 23. હવે 23 ગણતા પહેલા થોડીક અહીંયા થિયરી સમજાવું છું. અહીંયા હું એક રેખા ડ્રો કરું છું. સપોઝ અહીંયા 0 આપેલું છે, આ બાજુ 0 કરતા મોટો ભાગ ને આ બાજુ 0 કરતા નાનો. તો જે 0 ની જમણી બાજુ છે એની જો લિમિટ શોધવાની હોય x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx. આ પોઝિટિવ નો મતલબ 0 ધન છે એવું નહીં, પણ 0 ની જમણી બાજુના વિધેયની વાત કરવામાં આવે છે. આને ગુજરાતીમાં બોલવું તો બોલાય જમણી બાજુનું લક્ષ. જમણી બાજુનું લક્ષ. પછી જે પ્રોપર 0 છે એને આપણે બોલીશું f ઓફ 0. અને 0 ની ડાબી બાજુનો જે ભાગ છે એને જો લિમિટ આપવાની હોય 0 ની તો x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx. આનો કોઈ એવો અર્થ નથી કે 0 માઇનસ છે, ફક્ત 0 ની ડાબી બાજુ એવું કહેવામાં આવે છે, એટલે આને બોલાય ડાબી બાજુનું લક્ષ. હવે આપણને જે અહીંયા વિધેય આપેલું હોય fx એ કેવું છે અથવા એનું મૂલ્ય શું, એનું અસ્તિત્વ છે કે નહીં, એની લિમિટ તમે આપી શકો કે ન આપી શકો, એનું અસ્તિત્વ છે કે નહીં, આ બધું જોવું હોય
તો આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx નું મૂલ્ય શોધવું પડે, પછી fx નું મૂલ્ય શોધવું પડે, અને છેલ્લે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ નું પણ આપણે અહીંયા મૂલ્ય શોધવું પડે. અને આ બધાના મૂલ્યો શોધ્યા પછી ત્રણે ત્રણના આન્સર જો સેમ આવતા હોય તો કહી શકાય કે વિધેયનું અસ્તિત્વ છે. ચલો, તો આપણે એક વસ્તુ શીખી ગયા આના ઉપરથી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx ઇક્વલ ટુ fx. જો આટલું સરખું થતું હોય ત્રણે તો વિધેયનું અસ્તિત્વ છે એવું કહી શકાય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું અસ્તિત્વ છે એવું કહેવાય. આ ત્રણમાંથી કોઈ પણ એક બી જુદું આવી જાય તો એ વિધેયનું અસ્તિત્વ નથી એવું કહીશું આપણે. હવે સવાલ આનો છે, સમજો આનો, આમાં x ઉપર નથી પ્લસ કે નથી માઇનસ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપર નથી પોઝિટિવ કે નથી નેગેટિવ, તો એનો મતલબ એવો થાય કે આ વિધેય પોઝિટિવ અને નેગેટિવ બંને ભેગા બતાવે છે આપણને. ઓકે, બીજું વધારે માહિતી આપણે બેક ટુ બેક 4 કે 5 દાખલા તમે જોશો ને એટલે તમને આની ટોટલ માહિતી તમને અહીંયા મળી જશે. એટલે વધારે ડીપમાં આપણે એમાં જતા નથી. ચલો, દાખલા નંબર 23. હવે પહેલા એકવાર રકમ સમજી લો કે fx આપેલો છે 2x + 3 અને બીજું fx આપેલું છે 3(x+1). એટલે એનો મતલબ બે રકમ આપેલી છે આમાં. પણ ઉપરનું જે વિધેય છે 2x + 3 એ ક્યારે વાપરવાનું? જ્યારે x નું મૂલ્ય 0 કે તેથી નાનું હોય. અને જે નીચેનું વિધેય છે 3(x+1) એ ક્યારે વાપરવાનું? જ્યારે x નું મૂલ્ય 0 કરતા વધારે હોય. ચાલો, હવે આપણે સૌપ્રથમ આનો ઉપયોગ કરીશું, આની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું. દેખો, નીચે x ટેન્ડ્સ ટુ 0, એની ઉપર નથી પ્લસ નથી માઇનસ, કંઈ જ નથી. તો આપણે કેવી રીતે શોધીશું? તો દેખો, અહીંયા લખીશું આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx. એક તો આ બી શોધવાનું, બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx, અને ત્રીજું fx પોતે પણ શોધવું પડે. પરંતુ fx આપણે આ દાખલામાં નહીં શોધીએ. કેમ? કે દેખો, અહીંયા શરત જુઓ, x < = 0. તો x ની વેલ્યુ 0 કરતા નાની હોવી એનો મતલબ ડાબી બાજુનું લક્ષ કહેવાય. તો એનો જે જવાબ આવશે એ જ જવાબ ઇક્વલ ટુ માં પણ આવવાનો છે. તો પહેલું આ અને આ બંનેના આન્સર સેમ આવશે, એટલે અલગ પડવાનો તો કોઈ ચાન્સ નથી. એટલે હવે તમે આને અલગથી ના શોધો તો બી ચાલે, અને કદાચ શોધી દો તો પણ કોઈ વાંધો આવશે નહીં. આગળના દાખલાઓમાં આપણે શોધવું કમ્પલસરી આવશે, બરાબર? એ વખતે આપણે એને વધારે ડીપમાં જોઈશું. અત્યારે ફક્ત 0 કરતા નાનો x હોય તો ડાબી બાજુનું લક્ષ, અને 0 કરતા મોટો x હોય ત્યારે એને કહીશું જમણી બાજુનું લક્ષ. મેં આ બાજુની આકૃતિમાં એ જ બતાવ્યું હતું. જુઓ, 0 થી મોટો ભાગ હોય એટલે જમણી બાજુનું લક્ષ, અને 0 થી નાનો હોય તો ડાબી બાજુનું લક્ષ. ચલો, અહીંયા મૂકીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. હવે fx માં શું લેવાનું? તો આપણે શું લીધું છે? 0 નેગેટિવ, એટલે કે 0 કરતા નાનો x હોય તે ભાગ, એટલે એ ભાગ આ રહ્યો 2x + 3. હવે એમાં x ની જગ્યાએ 0 અપ્લાય કરો તો 2 × 0 + 3, એટલે આપણને જવાબ મળશે 3. એવું જ આની અંદર પણ વાપરીશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, ત્યારે fx કયું ગણાશે? તો 0 થી મોટો x હોય તે, તો 3(x+1). x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 3 × 0 + 1, 0 + 1 એટલે 1 થઈ જશે, અને 3 × 3. હવે fx તમે શોધો ને તો બી તમને શું મળી જશે? એ 3 જ મળશે, બરાબર? જો આ દાખલામાં ગણીને બતાવું છું તમને, f(0) લેવાના, પણ ઇક્વલ ટુ નું રિલેશન ક્યાં છે? 2x + 3 માં છે. તો આમાં x ની વેલ્યુ 0 મૂકી દો.
તો બી જવાબ 3 આવે. એટલે આ ના ગણો તો બી આ દાખલામાં ચાલે. તો ચલો અહીંયા લખીએ. અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx બરાબર 3. બંનેના જવાબ સેમ ટુ સેમ છે અને એ બી કેટલા છે? 3 3 છે. અને માટે કહી શકાય કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું અસ્તિત્વ છે. અને આન્સર માટે આ રીતે લખીશું આપણે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ઇક્વલ ટુ 3. આ એનો જવાબ થઈ ગયો. ફરીથી એકવાર લખાણ જોઈ લો કે આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને શોધ્યા અને બંનેના જવાબ કેવા આવ્યા? સેમ ટુ સેમ આવ્યા અને એ બી 3 આવ્યા. એનો મતલબ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષનો જવાબ 3 આવે છે. એનો મતલબ એ ફંક્શન અથવા તો જે વિધેય આપ્યું છે એનું અસ્તિત્વ છે અને અસ્તિત્વ છે તો કિંમત મળી જશે. કેટલી મળી આપણને? 3 મળી ગઈ અહીંયા કિંમત. ચલો એટલે આનું મૂલ્ય આપણને 3 મળી ગયું. હજુ આપણે એ જ દાખલામાં આગળનો એક થોડો કિસ્સો બાકી છે આપણો અને એમાં એવું કીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હવે x ટેન્ડ્સ ટુ 1 કે તો રકમમાં ફરીથી તમે જુઓ. ચલો 1 ક્યાં આગળ હોય? તો 1 0 કરતા મોટી વેલ્યુ હોય ત્યારે હોય કે 0 કરતા નાની વેલ્યુ હોય ત્યારે એની અંદર હોય? તો આ 1 છે એ 0 થી મોટો x હોય એની અંદર સમાવેલો હોય. યાદ રાખજો 0 થી નાનો x હોય એમાં 1 તો હોય જ નહીં. બરાબર. અને અહીંયા ફક્ત ને ફક્ત અહીંયા જો આકૃતિ દોરીને બતાવું તમને આ વસ્તુ, આ 0. હવે અહીંયા 0 થી મોટો ભાગ છે અને આ 0 થી નાનો ભાગ છે. તો x ટેન્ડ્સ ટુ 1 એ 1 અહીંયા હોય, આ બાજુ તો હોય જ નહીં. એટલે આપણી જોડે તો ફંક્શન 0 ના બેઝ ઉપર છે. તો 0 થી મોટો ભાગ જે હોય એનો એકલાનો જ ઉપયોગ કરીને આનો આન્સર આપણે મેળવી લઈશું. કારણ કે આની જમણી બાજુ અને આની ડાબી બાજુ એ બંને 0 માટે તો જમણી બાજુ જ છે. એટલે ડાયરેક્ટ લખાશે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1. તો હવે ફંક્શન કયું લખાશે? તો જે 0 થી મોટો x હોય તે. આ રીતે હવે 1 અપ્લાય કરો તો 1 + 1 2, 2 × 3 ઇક્વલ ટુ 6. તો આનો આન્સર ડાયરેક્ટ મળી જશે 6. જો એમણે એવું કીધું હોત કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 તો પછી આપણે 0 થી નાનો ભાગ હોય એનો ઉપયોગ કરવો પડે, પછી મોટાનો ઉપયોગ થશે નહીં. દાખલા નંબર 24 જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx શોધવાનો છે. દેખો x ટેન્ડ્સ ટુ 1. હવે અહીંયા 1 ની ડાબી બાજુ પણ આપી છે. x 1 કરતા નાનો હોવો એનો મતલબ 1 ની ડાબી બાજુનું વિધેય કહેવાય અને 1 કરતા મોટો હોવો એને કહેવાય 1 ની જમણી બાજુનું લક્ષ. ચાલો તો બધાનો ઉપયોગ કરીશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx. ચાલો એની અંદર ગોઠવણી કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ. દેખો 1 નેગેટિવ નો મતલબ એવો નથી કે 1 માઇનસ છે, 1 તો ધન જ છે. બસ ફક્ત નેગેટિવ હોવું એનો મતલબ જ્યારે જે ફંક્શન આપેલું હોય આપણને એમાં 1 કરતા નાનું વિધેય હોય ને એ લેવાનું, ખાલી આટલું જ આપણે સમજવા માટે નેગેટિવ મૂકીએ છીએ. તો અહીંયા આવશે x² - 1. ચાલો આમનો ઉપયોગ કરીશું આપણે. હવે 1 જ મૂકવાનો છે, -1 નથી મૂકવાનો x ની જગ્યાએ. તો 1 નો વર્ગ 1 - 1 એટલે અહીંયા મળશે 0. હવે અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ fx. તો 1 કરતા મોટો x હોય એનો ઉપયોગ કરીશું આનો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ fx ની જગ્યાએ આવશે -x² - 1. હવે x ની વેલ્યુ અપ્લાય કરો ત્યાં તો માઇનસ તો છે જ પણ x ની જગ્યાએ 1 મૂકવાનો છે. તો આ માઇનસ તો છે જ, 1 નો વર્ગ 1 અને બાજુમાં -1 એટલે આપણને મળશે -2. શું બંનેના આન્સર સેમ આવ્યા? તો ના, બંનેના આન્સર જુદા જુદા આવી ગયા છે. તો હવે આપણે શું લખીશું અહીંયા? તો અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ
1 negative fx does not equal to લિમિટ x ટેન્સ ટુ 1 પોઝિટિવ fx. બંને જુદા હોવાથી લિમિટ x ટેન્સ ટુ 1 fx નું અસ્તિત્વ નથી. હવે જો અસ્તિત્વ જ ના હોય તો પછી દાખલાને બીજો કોઈ જવાબ મળવાનો નથી. એટલે આપણે બીજું પછી આગળ કઈ લખવાનું હોતું નથી. બસ ફક્ત કહી દેવાનું કે ભાઈ આમનું અસ્તિત્વ નથી. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ, નંબર 25. fx આપેલા છે મોડ ઓફ x અપોન x, પણ ક્યારે x ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આનો મતલબ સમજો કે ધારો કે અહીંયા એક લાઈન હોય, એની ઉપર 0 હોય, તો 0 નથી લેવાના. તો એનો મતલબ 0 ની જમણી બાજુ માટે પણ આ જ ફંક્શન અને ડાબી બાજુ માટે પણ આપણે આ જ ફંક્શનનો ઉપયોગ કરીશું. અને અહીંયા જુઓ તો x પ્રોપર ઇક્વલ ટુ 0 આપી દીધા છે. એટલે ત્રણ વસ્તુ થઈ ગઈ. એક 0 પણ લેવાનું, 0 ની જમણી બાજુ પણ લેવાની અને 0 ની ડાબી બાજુ પણ લેવાની. તો બધાનો ઉપયોગ કરીશું. ચાલો સૌપ્રથમ ડાબી બાજુ લઈ લઈએ. તો લિમિટ x ટેન્સ ટુ 0 નેગેટિવ fx, અહીંયા આવશે લિમિટ x ટેન્સ ટુ 0 નેગેટિવ. 0 નેગેટિવ એટલે 0 ના હોય એવું ફંક્શન આ છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને માટે આપણે આનો જ ઉપયોગ કરીશું, મોડ ઓફ એક્સ અપોન એક્સ. પરંતુ યાદ રાખો કે 0 ની ડાબી બાજુ છે, તો ડાબી બાજુની કોઈ પણ કિંમત એનું માન દૂર કરો ને તો માઇનસ એક્સ થઈ જશે. આને ભૂલતા નહીં. અહીંયા આવશે લિમિટ x ટેન્સ ટુ 0 નેગેટિવ. આ મોડ ઓફ એક્સ ની વેલ્યુ માઇનસ એક્સ થશે. અપોન એક્સ તો છે જ. હવે એક્સ એક્સ ઉડી ગયા એટલે વધ્યા -1. હવે એક્સ ની વેલ્યુ 0 અપ્લાય કરો, પણ એક્સ જ નથી તો કે એપ્લાય કરવાનું આવશે નહીં. તો આનો આન્સર મળી જશે આપણને -1. ચાલો એવી જ રીતે હવે જમણી બાજુ લઈએ આપણે. લિમિટ x ટેન્સ ટુ 0 પોઝિટિવ fx. ચલો ફંક્શન તો એના જ આવશે ઉપરનું, મોડ ઓફ એક્સ અપોન એક્સ. પરંતુ આ 0 થી જમણી બાજુની છે એટલે મોડ ઓફ એક્સ નું મૂલ્ય ધન થઈ જશે. એટલે એકલો એક્સ થઈ જશે. અપોન એક્સ તો છે જ. એક્સ એક્સ ઉડી ગયેલા વધ્યા 1. હવે તમે એક્સ ની વેલ્યુ 0 અપ્લાય કરો તો ત્યાં આવશે ફક્ત 1. ચલો હવે તમારે આ છેલ્લું વિધેય ચેક કરવાની જરૂર જ નથી. જો કરવો તો કરી શકો છો. એફ ઓફ 0 નું મૂલ્ય 0 આપ્યું છે, જુઓ અહીંયા આ જગ્યાએ. ના લખો તો બી આ બંને જુદા થઈ ગયા છે, જુઓ. એટલે અહીંયા અસ્તિત્વ જ નથી. અહીં લિમિટ x ટેન્સ ટુ 0 નેગેટિવ fx does not equal to limit x ટેન્સ ટુ 0 પોઝિટિવ fx. આટલું લખી દો તો બી ચાલે, પરંતુ આપણે ત્રીજું ગણી જ લીધું છે એટલે લખી નાખીએ છીએ. નું અસ્તિત્વ નથી. આ બધું નોટ ઇક્વલ ટુ હોવાથી લિમિટ x ટેન્સ ટુ 0 fx નું અસ્તિત્વ નથી. સોરી, અસ્તિત્વ નથી. ઓકે, તો આ દાખલાને આ રીતે ગણી શકીએ. હવે બેક ટુ બેક આના પછીનો દાખલો તમે જુઓ, સેમ ટુ સેમ કોપી છે, ખાલી મોડ ઓફ એક્સ નીચે આપેલા છે. તો નીચે જ્યારે જમણી બાજુ લો તો નીચે પ્લસ લખવાના અને ડાબી બાજુ લો ત્યારે નીચે માઇનસ લખવાના. તો દાખલા નંબર 25 ની જેમ આ તમારે જાતે ગણવાનો છે. સેમ ટુ સેમ બધું જ આની જેવું છે 25 માની જેમ. ચલો દાખલા નંબર 27. બહુ સિમ્પલ દાખલો છે. અહીંયા ડાયરેક્ટ fx આપ્યું છે. જો યાદ રાખો, જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ, આ બધું ક્યારે લેવાનું? જ્યારે તમને શરત આપ્યું કે ભાઈ x લેસ ધેન 0 હોય ત્યારે ડાબી બાજુનું, x ગ્રેટર ધેન 0 હોય ત્યારે જમણી બાજુનું. અહીંયા એવું કંઈ જ નથી આપ્યું. તો ડાયરેક્ટ જેની લિમિટ શોધવાની છે એનો જ ઉપયોગ થઈ જશે. લિમિટ x ટેન્સ ટુ 5 fx. તો અહીંયા ફંક્શન સિંગલ જ આપેલું છે આપણને.
તો ડાયરેક્ટ એફએક્સ ની જગ્યાએ આવશે મોડ ઓફ એક્સ -5. હવે માનાંકમાંથી એક્સ દૂર કરવો હોય તો શું કરવાનું? એવું કઈ જ નહીં કરવાનું. એક્સ ની જગ્યાએ ડાયરેક્ટ 5 અપ્લાય કરી દઈશું પહેલા આપણે. તો મોડ ઓફ 5 -5. अब 5 નું માન શું થાય? 5 ઓછા 5 ઇક્વલ ટુ 0. બહુ સિમ્પલ દાખલો છે આ. દાખલા નંબર 28 જોઈએ આપણે. જો આમાં 3 શરત આપી છે. આવી સિચ્યુએશન હોય તો ડાબી બાજુ જમણી બાજુ ને એ બધું લેવું પડે આપણે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇક્વલ ટુ f ઓફ 1 આપેલા છે. તો પહેલા તો મને એમ કહો f ઓફ 1 શું છે? તો આ રહે f ઓફ 1 માટે કિંમત આ રહી. તો એનું મૂલ્ય કેટલું છે અહીંયા? 4. તો f ઓફ 1 નો મતલબ થઈ જશે અહીંયા 4. ચલો f ઓફ 1 4 થઈ ગયા. હવે આપણને શું કીધું છે એમણે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx. તો આનો અર્થ થાય કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને આની અંદર બંને ભેગા મળશે. તો ચાલો બંને લઈ લઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx લઈએ પહેલા, અને એના માટે પણ f ઓફ 1 આપણને ઇક્વલ ટુ આપેલા છે. અને બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ fx લઈએ તો એના માટે પણ f ઓફ 1 લેવાના છે. કારણ કે જે બોક્સ બનાવ્યું છે એ ડાબી બાજુ અને જમણી બાજુ બંને માટેના લક્ષ માટેની વાત કરવામાં આવેલી છે આપણને. ચલો ડાબી બાજુનું લક્ષ લઈએ તો ફંક્શન કયું આવશે? રકમમાં જુઓ, આ ડાબી બાજુ માટે છે. x 1 કરતા નાનો છે. તો ચાલો એમનો ઉપયોગ કરીશું અહીંયા. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx ની જગ્યાએ આવશે a પ્લસ bx. અને સામે f ઓફ 1. હવે f ઓફ 1 નું મૂલ્ય તો 4 મળી જ ગયું છે. એ આપણે અહીંયા શોધીને તૈયાર કર્યું છે આ જગ્યાએ. હવે લિમિટ અપ્લાય કરવામાં તો x ની જગ્યાએ 1 અપ્લાય કરો તો a પ્લસ b ઇન્ટુ 1 એટલે b ઇક્વલ ટુ 4. ચલો આ એક કામ પૂરું. હવે આ બાજુ જુઓ. અહીંયા જઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ fx. ચાલો તો પોઝિટિવ માટે શું આવશે? 1 કરતા મોટો x હોય તો અહીંયાથી લેવાનું. જુઓ b માઇનસ ax. અને f ઓફ 1 નું મૂલ્ય તો 4 છે. હવે 1 અપ્લાય કરો તો b માઇનસ a ઇક્વલ ટુ 4. આ પરિણામ 1, પરિણામ 2. શોધવાનું શું કીધું છે? a અને b ની કિંમતો. તો પરિણામ 1 અને 2 નો આપણે લોપ કરી દઈશું. તો પરિણામ 1 અને 2 પરથી ચાલો આમનો આપણે અહીંયા લોપ કરવાના છીએ. તો પરિણામ 1 શું છે? a પ્લસ b ઇક્વલ ટુ 4. પરિણામ 2 શું છે? તો b માઇનસ a ઇક્વલ ટુ 4. સરવાળો કરવાનો છે તો અહીંયા a અને માઇનસ a કટ થઈ જશે. b પ્લસ b એટલે 2b અને 4 વત્તા 4 એટલે 8. 2 ભાગાકારમાં જાય તો b બરાબર 4. હવે આ b ની કિંમત કોઈ બી એક પરિણામમાં મૂકી દઈએ. ચલો પરિણામ 1 માં મૂકી દઈએ b ની વેલ્યુ. તો a પ્લસ b બરાબર 4. આમાં b ની વેલ્યુ 4 મૂકી દઈએ. 4 પેલી બાજુ એટલે બાદ બાકી થશે તો a બરાબર મળી જશે 0. તો a મળશે 0 અને b મળશે 4. દાખલા નંબર 29 જોઈએ. ધારો કે a1 a2 અપ ટુ an એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે અને fx આપેલું છે x માઇનસ a1 x માઇનસ a2 અપ ટુ x માઇનસ an સુધી. તો આપણે કીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a1 fx શું થાય? ચલો એ શોધી લઈએ પહેલા આપણે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a1 fx. હવે fx નું મૂલ્ય આપણે મૂકી દઈશું ત્યાં આગળ. લિમિટ x ટેન્ડ્સ ટુ a1. હવે fx એટલે રકમમાં આપેલું છે એક જ પોઈન્ટ છે x માઇનસ a1 x માઇનસ a2 અપ ટુ x માઇનસ an. હવે x ની જગ્યાએ a1 અપ્લાય કરવાના છે આપણે. તો ચાલો અહીંયા a1 અપ્લાય કરીએ. જેવી લિમિટ અપ્લાય કરો એટલે લિમિટ વર્ડ આપણે અહીંથી હટાવી દઈશું. તો x ની જગ્યાએ a1 મૂકો તો a1 માઇનસ a1 પછી a1 માઇનસ a2 અપ ટુ a1 માઇનસ an. હવે પાછળના પદોમાં શું આવશે એ તો આપણને ખબર નથી. બધાની વચ્ચે ગુણાકાર છે તો આપણને ખબર છે.
અને એમાં જે પહેલું પદ છે a1 માઇનસ a1 એનું મૂલ્ય તો 0 થઈ જશે. હવે જો એ 0 થાય તો પાછળ ગમે તે હોય બધાનું મૂલ્ય શું થઈ જશે 0, કારણ કે ગુણાકાર તો 0 જ થઈ જવાનો છે. ઓકે, તો અહીંયા આન્સર આપણને 0 મળી જશે. અને એ જ રીતે હજુ બીજો પણ એક ભાગ ગણવાનો કીધો છે. જુઓ અહીંયા, તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx. ચલો એની અંદર પણ ફંક્શન તો એઝ ઇટ ઇઝ રહેશે પેલાના જેવું જ. તો અહીંયા આવશે x માઇનસ a1 x માઇનસ a2 અપ ટુ x માઇનસ an. હવે x ની જગ્યાએ a અપ્લાય કરો તો a માઇનસ a1 a માઇનસ a2 અપ ટુ a માઇનસ an. તો ચલો આટલે સુધી આવશે. હવે આનું કઈ જ થાય એવું નથી, તો આ જ આપણો જવાબ. ઓકે, હવે બીજું કઈ થાય એવું નથી આની અંદર, તો આપણે આને અહીંયા જવાબ જ ગણી લઈશું. ચલો દાખલા નંબર 30 જોઈએ. એની કઈ કિંમત કે કિંમતો માટે આપેલી લિમિટનું અસ્તિત્વ છે? તો આપણે અસ્તિત્વ છે કે નહીં આપણે આમાં ચેક કરીશું. ચલો દાખલાની રકમ તમે જોશો એટલે તમને થોડુંક અટપટું હોય એવું લાગશે, બાકી એવું કંઈ કરવાનું નથી. આપણે દેખો, અસ્તિત્વ ક્યારે હોય? જ્યારે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને fx પોતે આ બધાનું મૂલ્ય સેમ આવતું હોય તો એ લખીશું આપણે. ત્રણે ત્રણ પેલા મૂલ્યો શોધી લઈએ. દેખો, લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ fx. હવે એની જગ્યાએ આપણે શું લેવાનું છે 0. દેખો અહીંયા 0 આપેલું છે આપણને, તો આપણે એની જગ્યાએ કરી દઈશું અહીંયા 0 fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx અને ઇક્વલ ટુ f ઓફ 0. આ ત્રણે ત્રણ સમાન હોય તો જ એનું અસ્તિત્વ હશે. તો આપણે ત્રણે ત્રણની કિંમતો શોધીશું અને ત્રણે ત્રણની કિંમતો એકબીજાની સાથે સરખાવીને એમાંથી એ નું મૂલ્ય આપણે અહીંયા મેળવી લઈશું. તો ચાલો પહેલા ડાબી બાજુનું લક્ષ લખી દઈએ. અહીંયા x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. નેગેટિવ હોવું એનો મતલબ 0 કરતા નાનો ભાગ. તો આપણે ફર્સ્ટ ફંક્શન છે એનો ઉપયોગ કરીશું, મોડ ઓફ x પ્લસ 1. હવે અહીંયા મોડ ઓફ x નો મતલબ શું થશે? માઇનસ x. કેમ કે 0 કરતા નાનો x છે ત્યાં આગળ, તો અહીંયા માઇનસ x પ્લસ 1. હવે x ની વેલ્યુ 0 અપ્લાય કરો તો અહીંયા 0 મૂકો તો 0 થઈ જશે, એટલે વધશે ખાલી 1. ચલો એ જ રીતે આપણે મૂકીશું હવે જમણી બાજુનું લક્ષ. ઝીરો પોઝિટિવ fx. હવે સમજવાની વસ્તુ શું છે? અહીંયા એમણે એ કીધેલો છે. જુઓ, આપણે જે જગ્યાએ 0 બતાવ્યો ને એકચ્યુઅલમાં આપેલો છે ત્યાં આગળ એ આપેલો છે. તો ત્રણે ત્રણ નું મૂલ્ય સમાન થતું હોય તો કયા બિંદુ આગળ સમાન થાય છે એ શોધવાનું છે આપણે. ઓકે, તો આપણે પહેલા ચેક કરીશું કે ભાઈ એ બરાબર 0 હોય ત્યારે અસ્તિત્વ છે કે 0 ના હોય ત્યારે અસ્તિત્વ છે, એ આપણે ચેક કરવાનું છે. ચલો 0 પોઝિટિવ નું પણ વિચારી લઈએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, ત્યારે આપણે શું લઈશું? મોડ ઓફ x માઇનસ 1. ચલો x ની વેલ્યુ 0 અપ્લાય કરો આમાં, પણ એના પહેલા મોડ ઓફ x નું મૂલ્ય શોધી લઈએ. ચલો અહીંયા 0 થી મોટા છે તો શું થશે? અહીંયા પ્લસ x થઈ જશે. હવે x ની વેલ્યુ 0 અપ્લાય કરો, જવાબ આવશે માઇનસ 1. અને છેલ્લે f ઓફ 0 પણ લઈ લઈએ આપણે, તો એનો આન્સર 0 આવશે. ચલો ત્રણે ત્રણના આન્સર જુદા જુદા આવ્યા. કયા બિંદુએ જુદા જુદા આવ્યા? 0 એ જુદા જુદા આવ્યા. દેખો, તો એનો અર્થ કે 0 આગળ અસ્તિત્વ નથી. તો એનો બીજો મતલબ શું થાય? કે 0 સિવાયના તમામ બિંદુઓએ એનું અસ્તિત્વ હશે. ફરીથી સમજો, આપણે શું કર્યું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માટે વેલ્યુ શોધી, પણ એ ત્રણે ત્રણ વખતે આપણને જવાબો જુદા જુદા મળ્યા. તો એનો અર્થ શું થયો? કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx does not equal to limit
x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ એફ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 0 હોવાથી એ ની વેલ્યુ 0 હોય ધારો કે તો એ બરાબર 0 આગળ અસ્તિત્વ નથી. તો એનો મતલબ શું કે એ બરાબર 0 આગળ અસ્તિત્વ નથી. તો એનો બીજો મતલબ એવો થાય કે એ બરાબર 0 ના હોય તો એનું અસ્તિત્વ છે. તો માટે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx નું અસ્તિત્વ છે. ફરીથી સમજો, આપણે આખું નેગેટિવ રીતે ચેક કર્યું કે 0 આગળ અસ્તિત્વ છે કે નહીં એ ચેક કર્યું. તો 0 આગળ અસ્તિત્વ નથી. તો એનો બીજો મતલબ શું થાય કે 0 સિવાયના તમામ બિંદુઓ આગળ એનું અસ્તિત્વ હશે. તો એ રીતે આપણે આ દાખલાનો જવાબ લાવ્યા. દાખલા નંબર 31, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx -2 upon x² - 1 ઇક્વલ ટુ પાઈ ને સંતોષે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx શોધો. ચાલો આપણે રકમ લખી દઈએ અહીંયા. ચલો આ લિમિટ કોના માટે છે? તો લિમિટ આખા કૌંસ માટે છે. તો લિમિટ દરેકે દરેકને આપણે અલગ અલગ આપી દઈશું. ચલો તો અહીંયા fx ને લિમિટ આપે તો શું બને? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઓછા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2 અપોન લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હવે x² - 1 ને ભેગી આપો તોય વાંધો નહીં, અચળ પદ પાછળનું અલગ ના કરો તો બી ચાલે. હવે દેખો આ જે છેદ છે ને હું પેલી બાજુ મલ્ટીપ્લાય કરી દઈશ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઓછા, હવે જુઓ આ બાજુ તો અચળ પદ છે, એને લિમિટ આપશો તો એ જવાબ તો અચળ જ રહેવાનો, એટલે એ તો 2 ના 2 જ રહેવાના. અને આ જે છેદ છે ને પાઈ ને ગુણી નાખો, પાઈ ગુણ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x² - 1. હવે લિમિટ આપી દઈએ બંને બાજુ, જે પોતપોતાની લિમિટ આપી દઈએ. ચલો આને લિમિટ આપવા જેવું છે જ નહીં, આ એઝ ઇટ ઇઝ રહેશે અને એ જ શોધવાનું બી છે. જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx, આ -2 છે એને પેલી બાજુ લઈ જઈશું એટલે થઈ જશે +2. ચલો એ પછી લઈ જઈએ, પાઈ ગુણ્યા, હવે આમાં લિમિટ 1 અપ્લાય કરો અહીંયા, તો અહીંયા 1 નો વર્ગ 1 થશે ને 1 - 1 એટલે 0 થઈ જશે. તો આવું છે. અને -2 પેલી બાજુ જશે તો +2 થઈ જશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx, પાઈ ગુણ્યા 0 એટલે 0, તો વધ્યા ફક્ત 2. તો આ જ શોધવાનું કીધેલું છે. જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx શોધવાના કીધા છે, તો એનું મૂલ્ય મળી જશે આપણને 2. ચલો દાખલા નંબર 32 જોઈએ. રકમ જુઓ, x 0 થી નાનો હોય ત્યારે પહેલું ફંક્શન, x 0 થી મોટો હોય તો બીજું ફંક્શન, પણ x 1 કરતા નાનો હોય તો બી બીજું ફંક્શન, અને x 1 કરતા મોટો હોય તો ત્રીજું ફંક્શન. હવે અહીંયા આપણને આપેલું છે 2 વસ્તુ શોધવાની છે. એમાં પહેલી શોધી લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx અસ્તિત્વ હોય તો m અને n નું મૂલ્ય આપણે શોધવાનું છે. એટલે એકચ્યુઅલમાં કેવું કીધું છે કે અસ્તિત્વ તો છે જ અને m અને n નું મૂલ્ય તમે શોધો એવું કહેવામાં આવ્યું છે. તો ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માટે અપ્લાય કરીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx, આનું શું મળે છે એ પહેલા શોધી લઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ, 0 નેગેટિવ એટલે પહેલું ફંક્શન mx² + n. હવે એને x ની જગ્યાએ 0 અપ્લાય કરો તો મળી જશે m + n. એ જ રીતે અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx, તો એની અંદર અપ્લાય કરો. 0 પોઝિટિવ ક્યારે વપરાય? તો 0 કરતા મોટો x અહીંયા છે જુઓ, તો એ ફંક્શન nx + m છે.
હવે એમાં 0 અપ્લાય કરો તો શું થશે? અહીંયા 0 થઈ જશે. આ બાજુ શું થશે? સોરી, અહીંયા 0 થઈ જશે ભાઈ. આ બાજુ 0 મૂકો તમે એટલે 0 ગુણ્યા m એટલે અહીંયા 0 થઈ જશે. એટલે આપણને મળશે ફક્ત n. અને અહીંયા એવી રીતે તમે 0 મૂકશો તો આ બધું 0 થઈ જશે. એટલે ફક્ત વધશે m. હવે અસ્તિત્વ હોવું એનો મતલબ આ ડાબા ને જબા, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સેમ જ હશે. તો એના ઉપરથી શું કહેવાય? m બરાબર n. ચલો હજુ આપણે આનો ઉપયોગ કરીશું. આ બીજો ભાગ છે એનો બી ઉપયોગ આપણે હજુ અહીંયા કરવાનો જ છે આપણે. તો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx. હવે એક માટે વિચારીએ તો એકની ડાબી બાજુ અહીંથી આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ. હવે નેગેટિવ fx માં આવશે nx પ્લસ m. x ની વેલ્યુ 1 અપ્લાય કરો એટલે અહીંયા આવશે n પ્લસ m. અને એ જ રીતે જમણી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ. હવે પોઝિટિવ x હોય તો આપણે અહીંયાથી ઉપયોગ કરીશું એનો nx ક્યુબ પ્લસ m. x ની વેલ્યુ 1 અપ્લાય કરો તો ત્યાં સુધી જશે n પ્લસ m. તો ત્યાં બી બંનેમાં n પ્લસ m આવશે. તો ત્યાં બી અસ્તિત્વ આવશે. તો ચાલો અહીંયા બી લખી શકાય કે ભાઈ હવે આપણે આ એક મિનિટ આનો ઉપયોગ કરવાનો છે. જુઓ m બરાબર n, આનો ઉપયોગ કરો તો m બરાબર n, કારણ કે m પ્લસ n અને m પ્લસ n એ બી મૂળ તો સરખા જ છે. એટલે એક આગળ બી અસ્તિત્વ છે અને 0 લઈએ તો અસ્તિત્વ છે કે નહીં એ ચેક કરવાનું રહી ગયું છે. બરાબર, તો એ બી અસ્તિત્વ હોય 0 આગળ બી. તો અહીંયા બસ બહુ વધારે લખતા નથી, ટૂંકમાં આટલું લખી શકાય અહીંયા કે ભાઈ m બરાબર n છે. જો એકવાર થોડું ફરીથી સમજાઈ લો બકા કે m અને n કયા પૂર્ણાંકો m અને n માટે અસ્તિત્વ છે. તો દેખો અસ્તિત્વ તો છે જ, પણ m અને n બંને સમાન હોય ને તો અસ્તિત્વ છે. સમજજો, અહીંયા થોડુંક લખાણ અવળી રીતે લખવાનું છે. અહીં લખું છું નીચે થોડુંક લખાણ, એક જ મિનિટ જોઈ લેજો. અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx. આ બંને ઇક્વલ ટુ કેમ લીધા? કારણ કે બંને લક્ષના અસ્તિત્વ હોવાની વાત કરી છે. પણ અસ્તિત્વ ક્યારે હોય? જ્યારે m બરાબર n હોય. એટલે m અને n બંને સમાન હોય ને તો જ અસ્તિત્વ હશે આનું. તો આનું અસ્તિત્વ ક્યારે હોય ભાઈ? આનું અસ્તિત્વ ક્યારે હોય? કયા પૂર્ણાંકો mn માટે અસ્તિત્વ હોય? તો જ્યારે m અને n બંને સમાન હોય તો આનું અસ્તિત્વ હોય. એક વસ્તુ એ પહેલી ફાઇનલ થઈ ગઈ. અને બીજા માટે શું છે? તો બીજા માટે તો બંને આન્સર સેમ જ આવી ગયા છે. તો કોઈ બી બિંદુ લો તમે, m અને n માટે કોઈ પણ કિંમત લો, m અને n ની કોઈ પણ કિંમત માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx નો અસ્તિત્વ છે. કોઈ પણ કિંમત એટલે m અને n છે ને તમે z માંથી લઈ શકો ભાઈ, z માંથી કોઈ બી લઈ શકાય તો બી આનું અસ્તિત્વ છે. અને આ બાજુ ક્યારે અસ્તિત્વ થાય? જ્યારે m અને n ની કિંમત સમાન હોય તો અસ્તિત્વ રહેશે. બરાબર, કાં તો પછી અસ્તિત્વ ત્યારે જ હોય જ્યારે બંને સમાન હોય. અને આ બાજુ તો ઓલરેડી બંને સમાન જ આવી ગયા છે. તો હવે m અને n ની તમે કોઈ પણ કિંમત લો, એ દરેક વખતે જવાબો સેમ જ આવવાના છે. એટલે કીધું કે m અને n ની કોઈ પણ કિંમત માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx નું અસ્તિત્વ છે.